આજીવન કરે છે. લાઝરસ નામનો ઈસુનો એક મિત્ર બીમાર હતો. તે બેથાની નામના ગામમાં તેની બે બહેનો મરિયમ અને માર્થા સાથે રહેતો હતો. તેથી બંને બહેનોએ ઈસુને સંદેશો મોકલાવ્યો અને કહ્યું, હે પ્રભુ, તમારો માનીતો મિત્ર ખૂબ જ બીમાર છે. પરંતુ ઈસુએ જ્યારે લાઝરસ વિશે જાણ્યું ત્યારે આ તરફ ઈસુ એક ઓરડામાં આસન પર બેઠેલ છે અને બંને શિષ્યો આજુબાજુ ઊભા છે. અહીં ઈસુને લાઝરસની બીમારી વિશે માર્થાનો સંદેશ મળે છે અને ત્યારે લાઝરસની બીમારી મૃત્યુ લાવવા માટે નથી આવી, એ તો આવી છે ઈશ્વરનો મહિમા કરવા, અને હું ઈશ્વર પુત્ર આ ઘટનાથી મહિમા પ્રાપ્ત કરીશ. 2 દિવસ પછી તેમણે તેમના શિષ્યોને કહ્યું, ચાલો બેથાની જઈએ. દરરોજ સૂર્યપ્રકાશના 12 કલાક હોય છે. જ્યાં સુધી પ્રકાશ છે ત્યાં સુધી લોકો સલામત ચાલી શકે છે. તેઓ જોઈ શકે છે, કારણ કે તેમની પાસે દુનિયાનો પ્રકાશ છે. ફક્ત રાત્રે જ ભય લાગે છે, કારણ ત્યારે પ્રકાશ નથી હોતો. આપણો મિત્ર લાઝરસ માત્ર સૂતો છે. હવે હું જઈને એને ઊંઘમાંથી જગાડીશ. લાઝરસ. તેઓ સમજ્યા કે ઈસુ લાઝરસને મળી આરામદાયક રાત્રિની શુભકામના પાઠવશે. પરંતુ ઈસુ મળ્યા મૃત લાઝરસને. લાઝરસ મૃત્યુ પામ્યો છે, અને તમારા ભલા માટે, તમારું ભલું થાય તે માટે હું ખુશ છું કે હું ત્યારે ત્યાં હાજર ન હતો, કારણ કે આ પ્રસંગ તમને મારામાં શ્રદ્ધા રાખવાની એક વધુ તક આપશે. ચાલો આપણે જઈને એને મળીએ. ઈસુ જ્યારે બેથાની તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે જાણ્યું કે લાઝરસ 4 દિવસથી તેની કબરમાં જ છે. માર્થાએ જ્યારે સાંભળ્યું કે ઈસુ આવી રહ્યા છે તો તે તેમને મળવા ગઈ, પરંતુ મરિયમ ઘેર જ રહી. પ્રભુ, જો આપ અહીં હાજર હોત તો મારો ભાઈ મૃત્યુ ન પામ્યો હોત. પરંતુ હવે પણ હું જાણું છું કે આપ જે પણ ઈચ્છો તે તમને ઈશ્વર આપશે જ. તારો ભાઈ ફરીથી જીવિત થશે. હા, ત્યારે બધાનો ઉદ્ધાર થશે અને તે દિવસ હશે પુનરુત્થાન. હું જ પુનરુત્થાન અને હું જ જીવન છું. જેઓને મારામાં શ્રદ્ધા છે તેઓ બીજાઓની જેમ ભલે મૃત્યુ પામે, પરંતુ તેઓ પુનઃજીવિત થશે. જેઓ મારામાં શ્રદ્ધા રાખશે તેઓ અનંત જીવન પામશે અને ક્યારેય નાશ નહીં પામે. માર્થા, તને મારા આ શબ્દોમાં વિશ્વાસ છે? હા પ્રભુ, મને હંમેશા તમારામાં શ્રદ્ધા રહેશે, કારણ કે તમે મસીહા છો, ઈશ્વર પુત્ર છો. તમે ઈશ્વરના પુત્ર બની આ દુનિયામાં આવ્યા છો. અને તુરંત મરિયમ બીજા આશ્વાસન આપનારાઓની સાથે ઈસુને મળવા આવી. અને મરિયમ ઈસુને જોતા જ તેમના ચરણોમાં પડી ગઈ. પ્રભુ, પ્રભુ, જો તમે અહીં હોત તો મારો ભાઈ મૃત્યુ ના પામ્યો હોત. જ્યારે ઈસુએ મરિયમના આંસુ જોયા અને અન્ય લોકોને તેની સાથે રડતા જોયા ત્યારે તેમનું અંતર પણ દ્રવી ઉઠ્યું અને તેઓ રડી પડ્યા. તમે એને ક્યાં રાખ્યો છે? પ્રભુ, આવો અને જુઓ. પછી તેઓ કબર પાસે આવ્યા. કબરના પ્રવેશ દ્વાર પર પથ્થર મૂકવામાં આવ્યો હતો. પથ્થરને બાજુમાં ખસેડો. પ્રભુ, હવે તો દુર્ગંધ તીવ્ર થઈ ગઈ હશે, કારણ કે તે 4 દિવસ પહેલા મૃત્યુ પામ્યો છે. મેં તને કહ્યું હતું ને, જો મારામાં શ્રદ્ધા રાખીશ તો ઈશ્વરનો મહિમા જોઈ શકીશ. તેથી તેઓએ પથ્થર હટાવ્યો અને પછી ઈસુએ આકાશ તરફ જોયું. હે પિતા, મને સાંભળવા બદલ તમારો આભાર. તમે મને હંમેશા સાંભળ્યો છે, પરંતુ હું ઉભેલા બધા લોકોના ભલા માટે આજે મોટા સાથે કહી રહ્યો છું કે જેથી તેઓને માનવામાં આવે કે તમે જ મને મોકલ્યો છે. લાઝરસ, બહાર આવો. અને લાઝરસ પોતાના કફન સાથે બહાર આવ્યો. ગાલિલમાં પણ એક વખત અમને આવું કર્યું હતું. ગાલિલમાં કયા દર્દીને સાજો કર્યો હતો એમને? અરે મેં એમના બહુ બધા ચમત્કાર સાંભળ્યા છે. તેના બંધનો છોડી નાખો અને તેને જવા દો.